કે કંઈક કાચું કપાયું છે અમને પણ પૂછવું જોઈએ. અમારે ચારેય કોર્પોરેટરો છે, અમારી સંગઠનની ટીમ છે, એને પૂછવું જોઈએ. એની બદલે જે સ્વયં નિર્ણયો લેવાના છે એમાં તમારી 100% સાચી વાત છે કે કંઈક કાચું કપાયું છે. અત્યારે એ મકાન પડે તો પેલા મારું મકાન પડે, બરાબર, ભલે પડે. હા, રાજકોટના વિકાસ માટે મારા મકાનનો ભોગ દેવો પડે મારે તો એ રાજકોટ મહાનગરપાલિકાને અર્પણ કરી દઉં છું. જંગલેશ્વરમાં ડિમોલેશન કરવું એવું અમે 4 માંથી એક પણ કોર્પોરેટરોએ મુખ્યમંત્રીને લેખિત આપ્યું નથી. રાજકોટ એ પત્રમાં ક્યાંય જંગલેશ્વરનો મેં ઉલ્લેખ જ કરેલ નથી. આંસુ ડુસ્કા અને જેને કહી શકાય કે આર્તનાદ જેનો ઉઠી રહ્યો છે એવા રાજકોટના જંગલેશ્વર વિસ્તારના ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં 2 ફેબ્રુઆરી સુધીનો સ્ટે મળ્યો છે. પરંતુ જે રીતે 1300 થી વધારે મકાનોના ડિમોલેશન માટેની નોટિસ અપાઈ ગઈ છે, લોકો પોતાનો આશરો કે જ્યાં 60-70 વર્ષ સુધી રહેતા હતા એ પોતાનો આશરો રડતી આંખે છોડવા મજબૂર બન્યા છે. ત્યારે આ વિસ્તારના 3 ટર્મથી કોર્પોરેટર એવા બાંધકામ કમિટી, સેનિટેશન કમિટી અને ટાઉન પ્લાનિંગ કમિટીના પૂર્વ ચેરમેન એવા નરેન્દ્ર ડવ આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ, આ આખો જે ઇસ્યુ છે એ ઇસ્યુને તમે પહેલા તો કઈ રીતે જુઓ છો? આ ઇસ્યુ એ રાજકોટના વિકાસની દ્રષ્ટિએ અમે જોઈ રહ્યા છીએ અને લોકોની જે માનસિક પરિસ્થિતિ છે એને પણ અમે મતદારો અમારા છે એટલે માનવતાની દ્રષ્ટિએ આમાં સરકારે તક આપવી જોઈએ, સમય આપવો જોઈએ. નરેન્દ્રભાઈ, એવું નથી લાગતું કે ભાઈ વિકાસ એ જરૂરી છે, પણ વિકાસ જે છે એ હજારો લોકોના છત છીનવી લે એવું એક અત્યારે લોકોને લાગે છે કે આ જે વિકાસ થઈ રહ્યો છે એનાથી અમારી છત છીનવાઈ રહી છે, રોજી છીનવાઈ રહી છે. તો આ મામલે તમે શું માનો છો? આજી નદીના કાંઠે અગાઉ 2007માં લગભગ 1400 થી 1600 જેટલા લોકોને ક્વાર્ટર અપાયા છે. જે ટાઉન પ્લાનિંગની દ્રષ્ટિએ મેં અનેક વખત લેખિત આપ્યું છે રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને કે જે ટીપીનો રોડ છે એ વેરીડ કરવામાં આવે. રાજકોટમાં ઘણી બધી ટીપીઓ વેરીડ થઈ છે ફેરફારને લાયક, તો આ 1 વર્ષમાં, 1.5 વર્ષમાં, 2 વર્ષમાં વેરીડ કરવી જોઈએ. તો રોડ છે એ હાલમાં હયાત જંગલેશ્વર મેઇન રોડ છે એ ત્યાં મેઇન રોડની સાથે બંને બાજુ 15-15 ફૂટ કાપવામાં આવે કે 10-10 ફૂટ કાપવામાં આવે તો એના માટે લોકો સંમત હતા. અને પ્રથમથી જ મારી રજૂઆત હતી કે ભાઈ આ મેઇન રોડ હયાત છે, જો એ હયાત રોડમાં ટીપી વેરીડ કરવામાં આવે બરાબર તો રાજકોટ મહાનગરપાલિકાને 70 થી 75 કરોડ રૂપિયાનો ફાયદો થાય. નવા થાંભલાઓ, લાઇટના થાંભલાઓ ન નાખવા પડે, નવી ભૂગર્ભ ગટર ન નાખવી પડે, નવા પુલ ન બનાવવા પડે અને જે બંને બાજુથી 15-15 ફૂટ લોકો સ્વેચ્છાએ પાડવા તૈયાર હતા. તો આના માટે મને જે ટીપી વેરીડમાં રાજકોટ મહાનગરપાલિકાએ નથી લીધી એનો અફસોસ છે, એનું દુઃખ છે. બરાબર, એટલે તમારું કહેવું એમ છે કે ભાઈ આમાં થોડું ઘણું પણ જો કઈ ટીપીની સ્કીમની અંદર ફેરફારો કરવામાં આવે તો જે અત્યારે હયાત આવશ્યક સુવિધાઓ જે છે એ પણ જળવાઈ રહે અને લોકોને મુશ્કેલી પણ ઓછી પડે. અચ્છા નરેન્દ્રભાઈ, એક વાત એવી પણ સંભળાય છે કે આપના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો કે ભાઈ આ જે છે એ જંગલેશ્વર વિસ્તારનું ડિમોલેશન કરવામાં આવે. તો આ પત્ર બાબતે ખરેખર સત્ય હકીકત શું છે? સત્ય હકીકત એ છે કુમારભાઈ કે રાજકોટ એ પત્રમાં ક્યાંય જંગલેશ્વરનો મેં ઉલ્લેખ જ કરેલ નથી. બરાબર. એ જે છે એ દેવપરા જૂનો રોડ છે, જે શિયાણી પરિવારની વાડી છે, એમાંથી સાગર સોસાયટીમાં મેઇન રોડ નીકળે છે 80નો. એ 30 વર્ષથી બંને બાજુ રોડ બનેલો છે. બરાબર. માત્ર
100 ફૂટ જેટલો રોડ એ ખેતરના કારણે બંધ છે, તો એ ખુલ્લો કરવો. આજી નદીમાં દેવપરામાંથી જે સીધો જંગલેશ્વર તરફ રોડ જાય છે ત્યાં બ્રિજ બનાવવો, અને જે જૂના નદીની વહેણની જ નજીક છે તો એવા લોકોને 2007ના પૂર વખતે જે ક્વાર્ટર આપી દીધા છે, બરાબર. તો એટલે નદી કાંઠો એ કરો એવું હતું. બાકી જંગલેશ્વરમાં ડિમોલેશન કરવું એવું અમે 4માંથી એક પણ કોર્પોરેટરોએ મુખ્યમંત્રીને લેખિત આપ્યું નથી. માત્ર વિકાસની વાત કરી છે કે અમારા વિસ્તારમાં રિવરફ્રન્ટ આવે તો એ બંને બાજુ થવો જોઈએ, માત્ર એક બાજુ ન થવો જોઈએ. જે આજી નદીની જમણી બાજુ છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઘણા બધા કારખાનાવાળાઓએ ત્યાં જે શેડ બાંધ્યા છે એ સૂચિત સોસાયટીની બાજુમાં જે આજી નદીની અંદર કડા નાખી અને જે આજી નદીનું પાણી એના કારણે જંગલેશ્વરની અંદર આવી જાય છે. બરાબર તો બરાબર. અમે આ બંધ કરાવવાનું કહી છીએ. અમે વિકાસ માટે મારો વિરોધ નથી, પણ ગરીબ લોકોને પોતાની છત ન છીનવાય અને વિકાસ થાય એ મુદ્દાઓ પર એ પત્ર દ્વારા તમે ધ્યાન આપ્યું. પણ અત્યારે કંઈક એવું આખું સોશિયલ મીડિયામાં અને એવું જાહેર થયું છે કે ભાઈ નરેન્દ્રભાઈ દવે આ પત્ર લખ્યો અને આ કાર્યવાહી ચાલુ થઈ એવું ચિત્ર એક બતાવવાનો પ્રયત્ન. ખોટી વાત છે કુમારભાઈ. એ બાબતમાં હું લોકોની હારે છું. મારું જન્મ ત્યાં જંગલેશ્વરમાં છે. બરાબર. મારું પોતાનું 200 વારનું ખૂબ સારું મકાન ત્યાં આજી નદીના કાંઠે આવેલું છે. બરાબર. આ આજી નદીનું કાંઠેનું મકાન ભલે પડતું. બરાબર. 7 વર્ષ પહેલા ક્વાર્ટર મારા પરિવારને મળ્યું હતું, મારા બાપુજીના નામે. બરાબર. ત્યારે મારા બાપુજી હયાત હતા. 14 વર્ષ પહેલા 2007માં પૂર આવ્યું ત્યારે તો એ ક્વાર્ટરનો અમે સ્વીકાર કરેલ નથી. બરાબર. અને અત્યારે એ મકાન પડે તો પેલા મારું મકાન પડે. બરાબર. ભલે પડે. રાજકોટના વિકાસ માટે મારા મકાનનો ભોગ દેવો પડે મારે તો એ રાજકોટ મહાનગરપાલિકાને અર્પણ કરી દઉં છું. ગુજરાત રાજ્યના વિકાસને રાજકોટના વિકાસને અર્પણ કરી દઉં છું. પણ જે લોકોને અગાઉ ક્યારેય નોટિસ નથી મળી એવા લોકો ન્યૂ સાગર 9, 10, ન્યૂ કેદાર 9 નંબરની બાજુમાં સૂર્યોદય સોસાયટી, ત્યાંથી આગળ જોઈએ તો નાડોદાનગર, મારુતિનગરનો પાછળનો ભાગ, આ લોકોના જે અગાઉ 7 વખત નોટિસો આપી ત્યારે કોને આપી છે? જે લોકો નદીના કાંઠે આવતા હતા એને નોટિસો આપેલી છે, પીપીના રોડમાં આવતા હતા એને આપેલી છે. પરંતુ આ એક પણ રોડમાં નહોતા આવતા એવા લોકોને જે 60 વર્ષથી જે નોટિસો આપેલી છે, આવા લોકોના જે છત છીનવવાની વાત છે તો એનાથી લોકો ખૂબ દુઃખી છે. અને એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળવી જોઈએ. નરેન્દ્રભાઈ એક વાત તો બરાબર છે કે એક બાજુ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દરેક વ્યક્તિને રોટી કપડા ઓર મકાન મળે, અનેક એવી સરકારી સ્કીમો છે કે લોકોની છત જે છે એ બધાને મળવી જોઈએ એવું છે. બરાબર. ત્યારે આની અંદર કંઈક એવું નથી લાગતું કે આ આખા પ્રકરણમાં કંઈક કાચું કપાયું એવું તમને નથી લાગતું? સમજવામાં અમને પણ પૂછવું જોઈએ. અમારે 4 કોર્પોરેટરો છે, અમારી સંગઠનની ટીમ છે, એને પૂછવું જોઈએ. એની બદલે જે સ્વયં નિર્ણયો લેવાના છે એમાં તમારી 100% સાચી વાત છે કે કંઈક કાચું કપાયું છે. આજી રિવરફ્રન્ટ બને તો પણ તેના સ્થાનિક લોકોને પણ વાંધો નથી. કારણ કે એના એવા અનેક સ્થાનિક લોકોએ કીધું છે કે ભાઈ આજી રિવરફ્રન્ટ બને, આનો તો વિકાસ થાય, એમાં અમે અમારી રીતે અમારી રાજી ખુશીથી અમે જે છે આમાં સહયોગ આપીએ છીએ. પણ આમાં કંઈક એવો એક પ્રશ્ન લાગે છે, અમુક લોકોનું કહેવાનું થાય છે કે ભાઈ અમને તો નોટિસ મળી નથી ને અમારા ઘર તોડવાની વાત આમાં શરૂ કરી છે. વિકાસ છે દૂરની જગ્યાએ છે અને અમારા ઘર આ બાજુ તોડવામાં આવે છે. સાગર સોસાયટી, ન્યૂ સાગર 9, 10 એથી આગળના જે હમણાં વિસ્તારોમાં મેં કીધું એ બાજુના લોકોને ક્યારેય નથી આવ્યું, ક્યારેય નોટિસ નથી આવી. એમાં એ લોકો સાચા છે. એની રજૂઆત પણ અમે કાર્યાલયમાં અને ઉચ્ચ લેવલે કરેલી છે. બરાબર. અને આમાં પરિણામ આવે એવા લોકોને છત ન છીનવાય કે જેને કોઈ જાતનો ઉપર આભને નીચે ધરતી જેવી પરિસ્થિતિ થાય નહીં.
એના માટે આ આખો વિસ્તાર જંગલેશ્વર જે છે નરેન્દ્રભાઈ, મારે એ સમજવું છે પહેલા કે આ જંગલેશ્વરમાં કયા કયા વર્ણના લોકો આમ રહે છે અને એનું રોજીરોટી, એનું કામ શું શું છે? જંગલેશ્વરમાં આહિર, કોળી, દેવી પૂજક સમાજ, ગરવાડ, રબારી, ગઢવી અને મુસ્લિમ સમાજ આ વર્ણ રહે છે. લગભગ ને વાહનોના ધંધા છે, અમુક મજૂર વર્ગના પણ છે અને અમુક દેવી પૂજક સમાજ તો હુડકો શાક માર્કેટના વેપારીઓ છે. બરાબર. અને ક્યારેય ટૂંકમાં જે છે પેટીયું રળીને ખાનારો મોટા ભાગનો વર્ગ છે. ખાનારો વર્ગ. હવે આ આખી વસ્તુ જે આપણે અત્યારે સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ જે છે એ જોઈએ છે, તો એમાં તમે 3 ટર્મથી ત્યાં ભાજપના કોર્પોરેટર સાથે ચૂંટાઈ આવો છો, તો એ મતદાતાઓ તો મોટા ભાગના ભાજપના જ છે એવું કહી શકાય કે નહીં? તે રાધાકૃષ્ણનગર અને સમગ્ર વિસ્તારમાં એ લોકો પ્રથમથી જ પાર્ટીની હારે છે અને કંઈક કાચું કપાયું છે એવો અહેસાસ એ લોકોને પણ અત્યારે થાય છે કે કંઈક આમાં કાચું કપાયું છે, અથવા તો ઉતાવળ થઈ છે, અથવા તો જે ટીપી સ્કીમનો જે વિચાર કરવો જોઈએ કે ભાઈ આમાં આવો ફેરફાર કરવાથી આવશ્યક સુવિધાઓ પણ જળવાઈ રહેશે અને મોટા ભાગના લોકોના ઘર તૂટતા પણ બચી જાય એમ છે. હવે આખો મામલો જે છે એમાં હવે દાખલા તરીકે માની લ્યો કે હાઈકોર્ટમાં આખું પ્રકરણ છે. હવે તમારી દ્રષ્ટિએ તમારા એ જે આખા વિસ્તારના મતદારો છે અને નાના 30-40 હજાર લોકોનો આ પ્રશ્ન છે, તમારી દ્રષ્ટિએ આનો ઉકેલ મિનિમમ કેવો હોવો જોઈએ? એને શું આપણે સુવિધા આપવી જોઈએ જેથી કરીને એને કંઈક 2-4 મહિનાનો સમય મળે અથવા તો એને પોતાની વ્યવસ્થા કરવા માટે સમય મળે? SSC ની પરીક્ષાઓ હમણાં ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં આવી રહી છે. બરાબર છે. અને જે ટૂંકા સમયમાં 7 દિવસની નોટિસ આપીને ખાલી કરવાની વાત છે, તો આમાં હું કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને વિનંતી કરું છું, આદરણીય ભૂપેન્દ્રભાઈ ને પણ હું મુખ્યમંત્રી સાહેબને પણ વિનંતી કરું છું, કારણ કે મોટા ભાગના મતદારો આપણને 3 ટર્મથી ચૂંટી રહ્યા છે. જી, તો આવા સમયે રાજકોટ મહાનગરપાલિકા પાસે 1100 થી 1200 ક્વાર્ટર ખાલી પડ્યા છે રાજકોટમાં. અને આ ક્વાર્ટરો અત્યારે એ લોકોને ભાડા પદ્ધતિથી આપવામાં આવે, બરાબર, અથવા તો ભાડું આપવા પણ તૈયાર છે, અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એ લોકોને ત્યાં ફાળવવામાં આવે ડ્રો દ્વારા. તો લોકોને આંસુ છે એ આંખના સુકાય અને પોતાના બાળકોની જે પરીક્ષાઓ આવે છે, SSC ની, 12મા ધોરણની, કોલેજની, કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે, તો આવા લોકોને એમાં સધિયારો મળે. અને મુખ્યમંત્રી સાહેબ આપણે જે નાનો ફ્લેટ લઈએ 20 લાખની અંદર, તો એને 2 થી 2.5 લાખ રૂપિયા આપણે આપીએ છીએ. મકાનો નવા બનાવવા માટે પણ 2.5 થી 3 લાખ રૂપિયાની ઘણી સરકારી યોજનાઓ છે, આપીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકામાંથી મકાન સૂચિત હોય કે દસ્તાવેજ વાળું એ બનાવવા પણ 2.5-3 લાખ રૂપિયા, 3.5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. તો આવા મુખ્યમંત્રી શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક સપનું હતું કે નાનામાં નાનો માણસ છે એને છત હોવી જોઈએ અને રોજી મળવી જોઈએ. તો આના માટે આપ રાજકોટમાં જે 1100-1200 ખાલી મકાન છે એ હું રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અને તમામ લોકોને હું વિનંતી કરું છું કે આવા લોકોને છત માટે ક્વાર્ટરની ફાળવણી કરવી. અત્યારે ટેમ્પરરી એવી એક વ્યવસ્થા જો કરવાનું થાય તો આવી એક વ્યવસ્થા પણ થઈ શકે. એના માટે અમે 4 કોર્પોરેટરો, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીને, મેયર શ્રીને અને ડેપ્યુટી મેયર શ્રીને, રાજકોટ શહેર ભાજપ પરિવારને પણ અમે મળવાના છીએ અને આ રજૂઆત કરવાના છીએ. બરાબર છે. એટલે જંગલેશ્વર વિસ્તારના જે 30 થી 40 હજાર લોકો જે અત્યારે અસરગ્રસ્ત છે આ બાબતથી, આપણી સાથે નરેન્દ્રભાઈ ડવ ત્યાંના કોર્પોરેટર જોડાયા છે અને એમનું સ્પષ્ટ કહેવું છે કે ભાઈ આવી રીતે 1200 થી 1500 ક્વાર્ટર જે કોર્પોરેશન પાસે અવેલેબલ છે, તો અત્યારે જેને છત ગુમાવવાનો વારો આવ્યો છે એને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આવી વ્યવસ્થા કરવી જોઈએ અને એના મતદારોને, એ વિસ્તારના લોકો માટે 4 કોર્પોરેટરો મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવાના છે. આ અગાઉ એમણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને ગાંધીનગર સુધી આ મામલે એ રજૂઆત કરવા માટે પણ જવાના છે.
મુખ્ય મુદ્દો એ છે કે 3 ટર્મથી ચૂંટાયેલા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ દવ હવે આજે તમારા જે 1300 થી 1500 મકાનો એટલે કે 30,000 લોકોનો જે આવાસ છત કે રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે તમને અંતરથી આમ તો કેવું દુઃખ થાય છે? કુમારભાઈ, જે હું રોજ નાના લોકોની સાથે નાનો મોટો થયો છું, તો આ લોકો રડતા લોકોને જોઈ અને મારું પણ દિલ દ્રવી ઉઠે છે. અને હું રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને ફરીવાર વિનંતી કરું છું કે આવા લોકોને જે આપણે આવાસ ખાલી છે એમાં અમે ચારેય કોર્પોરેટરો રજૂઆત કરવાના છીએ, અમારું સંગઠન રજૂઆત કરવાનું છે. અને આ લોકોને જે સધિયારો મળે એને માટે હું વિનંતી કરું છું કે આ મળવા જોઈએ. એકતાની દ્રષ્ટિએ, ભાઈચારાની દ્રષ્ટિએ આ લોકો બધા એ પણ એનાથી પોતાના મન હળવા થશે. અને જે અત્યારે વાતાવરણ છે અફડાતફડી જેવું વાતાવરણ થઈ ગયું છે, ડરનો માહોલ છે, એમાં એને થોડો સધિયારો મળશે. અહીંયા સધિયારો મળશે. સરસ. આપણી સાથે નરેન્દ્રભાઈ દવ જોડાયા. એમણે સ્પષ્ટતા કરી છે કે ભાઈ જે કાંઈ પત્ર વાયરલ કરીને આખી વાતને રાજકીય રૂપ અથવા તો રાજકારણ કરવામાં આવી રહ્યું છે એમાં એમનો સ્પષ્ટ જવાબ છે કે આવો કોઈ પણ પત્ર નરેન્દ્રભાઈ દવે લખ્યો નથી. પોતાના વિસ્તારનો વિકાસ થાય ને એના મીઠા ફળ એ વિસ્તારના લોકોને પણ મળે, પૂરા રાજકોટની જનતાને મળે, એવો એમનો કહેવાનો પ્રયાસ હતો. અને એ પત્ર હતો, નહીં કે જંગલેશ્વર વિસ્તારના મકાનોને ડિમોલેશન કરવાનો. આવી સ્પષ્ટતા અત્યારે નરેન્દ્રભાઈ દવે કરી છે. અને નરેન્દ્રભાઈ દવે સ્પષ્ટ કીધું છે કે જે કાંઈ અત્યારે જેના અસરગ્રસ્તો છે, જેના મકાનો તૂટવાની નોટિસ મળી છે, એના માટે કોર્પોરેશનને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે પોતાની પાસે 1200-1500 ક્વાર્ટરો જ્યાં પડ્યા છે એ રહેવા આપવા જોઈએ. પછી ભાડું લે કે ડ્રો કરીને કે XYZ, પણ એક પહેલા જેની છત જાય છે એની સામે છત મળવી જોઈએ. આવા લાગણીશીલ નરેન્દ્રભાઈ દવ કોર્પોરેટર જે ત્યાંના છે એના દિલમાં આ આખી વસ્તુ જે છે એનું દુઃખ પણ છે. અને આના માટે એ રજૂઆત પણ હજુ વિશેષ કરવાના છે. આપણે રાહ જોઈએ કે 2 તારીખે જે રીતે હાઈકોર્ટમાં આનો કઈ નિર્ણય આવવાનો છે ત્યારે આગળ ઉપર શું થાય છે. પરંતુ અંતમાં નરેન્દ્રભાઈ દવ, તમે આ જે અસરગ્રસ્તો છે એના માટેનો એક છેલ્લો સંદેશ શું કહેવા માંગો છો? અસરગ્રસ્ત લોકોને આ છેલ્લા 10 દિવસથી 15 દિવસથી હું મળું છું. અને આ લોકોને અમારી ઉપર એટલો વિશ્વાસ છે કે આજે 20 વર્ષથી હું કોર્પોરેટર વિસ્તારનો છું અને ઘરથી તમે પરિચિત છું. તો આવા સમયે ત્યાં કોઈ પક્ષાપક્ષીની વાત નથી, ત્યાં કોઈ જ્ઞાતિવાદની વાત નથી. અને નાના માણસોને, શ્રમજીવી લોકોને એક સધિયારો મળે સરકાર દ્વારા, એના માટેની અમારી રજૂઆત હશે. આખો એવો પ્રયાસ તમારા તરફથી રહેવાનો છે. અને લોકોને નરેન્દ્રભાઈ દવ સ્પષ્ટ કહે છે કે હિંમત રાખજો. આ એક જે વાત આવી છે કે જે આખું પ્રકરણ ચાલ્યું છે એમાં થોડું ઘણું પણ કાચું કપાયું હશે તો એને સીધું કરવા માટે નરેન્દ્રભાઈ દવ પોતે પોતાના સાથી કોર્પોરેટર સાથે, પક્ષ સાથે લઈને પ્રયાસ કરવાના છે. અને આનો ભગવાન સારો એક રસ્તો કાઢશે એવી એ પણ આશા રાખી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા. અને આ જે છે જંગલેશ્વરના જે વિસ્તારના લોકો છે એને જે એક ડર હતો એનું તમે એક સ્પષ્ટ કર્યું. આભાર. થેન્ક યુ.